જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં વાગી ગયા હતા 6, 6:30 જેવું થઈ ગયું હતું, કારણ કે હું વહેલા જાગી ગઈ હતી, કારણ કે આજે મારે સ્કૂલે જવાનું હતું. અને મારા મમ્મી અહીંયા લેતા હતા પથારી, તો એ સાઈ બોલી છે. તો આજે વોઇસ ઓવર કરવાનું કારણ એ હતું કે સવારમાં વહેલું જાગીને હું મારું માઇક સ્ટાર્ટ કરતા ભૂલી ગઈ હતી. હું અહીંથી અહીંયા રખડતી હતી, પણ મેં મારું માઇક ન જોયું કે ચાલુ છે કે બંધ છે, તો હું મારું માઇક સ્ટાર્ટ કરતા ભૂલી ગઈ હતી. આઈ નો કે હું બહુ મોટી ભૂલ કરું છું, તો પ્લીઝ ઇગ્નોર કરજો એ વાતને. અને અહીંયા મારા મમ્મી દીવાબત્તી કરી રહ્યા હતા, તો મેં વિચારી જરીક દેખાડી દઉં. અને આજે વરસાદ નહોતો આવ્યો, તો હું આજનું વાતાવરણ દેખાડતી હતી હવાનું. મસ્તનું શાંત હતું. અને મારા મમ્મી અહીંયા બધું મૂકતા હતા. એમાં એવું હતું કે મારા પપ્પા ગયા હતા દવાખાને. મારા મામાને મજા નહોતી ને, જેના કારણે મારા પપ્પા ત્યાં રાત રોકાણા હતા. એટલે આજે રાતે હું અને મારા મમ્મી બે એકલા જ હતા ઘરે. અને મારા પપ્પા હોસ્પિટલે રોકાણા હતા મારા મામાની સાથે, એને એકલું ના લાગે એટલા માટે. તો હા, અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે, અને હું અત્યારે વાંચું છું. જો કે હું વાંચતી તો નથી જ. એમાં એવું છે કે અમારે સાયન્સમાં ટેસ્ટ છે, અને પછી શું કહેવાય, મંગળવારે અમારે સોશિયલ સાયન્સમાં ટેસ્ટ છે 2 પાર્ટની. અને આમાં મારે આકૃતિ બાકી છે દોરવાની. તો મેં દોરીને પેજ આખા ફાડી નાખ્યા. મતલબ હાચીનમાં તો નહીં, પણ એવું પેજ થઈ ગયું, પણ દોરાતી જ નથી. તો મેં હું મગજ વાપર્યું, ગૂગલમાં જઈને શું કહેવાય, એને સર્ચ કરીને એની જે ઇમેજ હોય ને, ફોટો, એ ડાઉનલોડ કરીને પેજ પાછળ રાખીને એની ઉપર મોબાઈલ મૂકીને એને શું કહેવાય ઓલું કરું છું, ટૂંકમાં છાપણી કરું છું. કોઈને ખબર બોર્ડમાં મારું એમાં એવું છે કે આજે આવે છે મારો ભાઈ, કારણ કે કાલે છે રક્ષાબંધન. તો એ આજે આવે છે, અને અત્યારમાં ભરૂચ પોગી ગયો છે. सारी बात है। और मैं यहाँ पे पढ़ रही हूँ, और मैं पढ़ाई के अलावा सब कुछ कर रही हूँ. એમાં એવું છે, આજે અમારા આવ્યા હતા નવા ટીચર, નવા મેમ આવ્યા હતા હિન્દીમાં. તેમને જ્ઞાન આપતા હતા, ના જાન ના પહેચાન, આપ અમારે મહેમાન. પછી નવા આવ્યા અને એમને જ્ઞાન આપતા હતા કે કોઈની એજ, ઇનકમ અને જાતિ નહીં પૂછવાનું. હું पहली बेंच से बेहूँ, हरकतें नहीं है मेरी पहली बेंच से. हम पहली बेंचेस ऊपर बैठ के भी लास्ट बेंचेस वाली हरकतें कर रहे हैं. એમાં એવું છે કે એ આવ્યા, તમે નોર્મલ કોન્વર્સેશન જેમ સ્ટાર્ટ કરવાનું હોય, તો મેમ એમને ખાલી પૂછ્યું કે તમારું નામ શું છે. તેમાં એ પોતાનું આખું શું કહેવાય બાયોડેટા આપે છે, ખાનદાન આ તેને. હું કહું બાપ રે, મારી ફ્રેન્ડ કહે કે આને બોલાવવા ન હોત તો સારું હતું. હું કહું હવે ભૂગતો તો બેઠા તમે આ નોર્મલી બેઠા હતા, તો મારી ફ્રેન્ડે ખાલી એમ પૂછ્યું કે તમારી એજ શું છે એમ. તો ઈ મેમ મારી સામું જોવે અને કે અમને મૂકી દો, શી ઇઝ માય મમ. કે કોઈની એજ, ઇનકમ અને જાતિની પૂછવાની. કોઈની એજ, ઇનકમ અને જાતિની પૂછવાની. તમારી ફ્રેન્ડ કહે છે કે અમે ક્યાં, એટલે મેમ હામું તો ન બોલાય, પણ મને કહે છે કે બેન આ તો હવે રામાયણ કરી. કારણ કે મેં પૂછ્યું જરી કેવું, અને એમાં એ સંભળાવે છે અમને દોઢ લેક્ચર. ये તમને આ જગહમાં કોઈ સમજાવું. इससे मैंने बांधी हुई राखी, आज रक्षाबंधन हमारे स्कूल में उजवी थी, तो मैं भाई तो बनाया, हर मैं बेने बनाई नहीं थी. यहाँ पे आंटियाँ कितनी बुरी है, हम पर नजर रखती है, यहाँ पे घूम रही है. खुश है तुम्हारे, मैं बना रही हूँ. શું કરો છો? હા, જે મારા ભાઈ આવે છે તે મારા મમ્મી માંડવી શીખે છે.
અત્યારે હવે સાંજ થઈ ગઈ છે અને મારી મમ્મી રાંધે છે. વહેલા હે રાંધે છે કારણ કે જંજાનું નથી થયું. અને મારો ભાઈ આવી ગયો છે. હમણાં હું બતાવીશ. તણી આવી ગયો છે અને હવે ઈ 7 વાગ્યા ને તાઈ ભૂખો થઈ ગયો છે. તમારા મમ્મી આજે વહેલા રાંધવાનું કરે છે. વહેલા નવરા. અને કાલે છે પાછી રક્ષાબંધન. એક જેનિસભાઈ, એક ધાર્મિક ભાઈ. મારો ભાઈ ઓલી રૂમમાં છે ને મારા પપ્પા એને બધું પૂછે છે. કેવું હાલે કોલેજમાં, કેવું હાલે પીજીમાં, કેવું છે ભણવાનું ને એવું બધું અત્યારે કાર્યવાહી કરે છે. ચલ ઈ જાન આવ્યો ને ત્યારના મારા પપ્પા સવાલ ઉપર સવાલ કરે છે. અને એટલા સવાલ જેની છે 12માં બોર્ડની પરીક્ષામાં હતા આપ્યા હોત તેને 99.99% આવી જાય. હું ક્યાં કહું છું, હું તો કહું હાચા અને એટલા લખા હોય અને દીધા હોય તો 99.99% આવી ગયા હોત બસ. બસ નો આવે કોઈ ન ચાલે. થેન્ક યુ જી. मैं अपनी बेइज्जती की बहुत ज़्यादा अच्छी सी छीन लेती हूँ. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મારા મમ્મી અત્યારમાં હવે મારા ભાઈનું ઇન્ટરવ્યૂ લે છે. પહેલાં એ મારા પપ્પાએ લીધું હતું મારા ભાઈનું ઇન્ટરવ્યૂ, હવે મારા મમ્મી પણ મારા ભાઈનું ઇન્ટરવ્યૂ લે છે અને એ બે અત્યારે પાછા વાતો કરે છે. જોકે પૂરી જ નથી થવાની કોને ખબર. તો હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કમેન્ટ તો કરજો કારણ કે મને બહુ મજા આવે પણ કોઈ કરતું નથી. બાય બાય.